ભગવાન કૃષ્ણને હિંડોળે ઝુલાવવા ભક્તો હિંડોળા મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરની પુષ્ટિ કલ્યાણ હવેલીમાં ભવ્ય હિંડોળો દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ બાલકૃષ્ણને હિંડોળે ઝુલાવીને ધન્યતા અનુભવી હતી। અમદાવાદ શહેરના વિવિધ મંદિરોમાં હિંડોળા મહોત્સવની શરૂઆત થઈ છે। ભગવાનને હિંડોળે ઝુલાવવા માટે ભક્તોમાં અનેરો આનંદ હોય છે। ત્યારે શહેરના વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલીમાં આ વર્ષે હિંડોળા મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો છે। બાલકૃષ્ણના હિંડોળાનો મહોત્સવ 1 મહિના સુધી ઉજવાય છે। દરરોજ ભગવાનને વિવિધ આભૂષણો જેવા કે શાકભાજી, સૂકા મેવા, ફળફળાદી, પુષ્પો જેવા વિભિન્ન વસ્તુઓ અને સામગ્રીથી ભગવાનના હિંડોળાને સુશોભિત કરાય છે। અવનવા હિંડોળામાં બિરાજમાન થયેલા બાલકૃષ્ણને ભક્તો આનંદ સાથે ઝુલાવે છે। જ્યારે ભગવાનનો પ્રાદુર્ભાવ થાય છે ત્યારે ભગવાનના પ્રાગટ્ય સમયમાં વ્રજનું ભાદરવા છે, આઠો ભાદો કી અંધિયારી અને ગુજરાતનું શ્રાવણ ચાલે છે। તો એ ભાદરવા અને શ્રાવણનું જે સંમિશ્રણ છે, જે સમન્વય છે, એ સમન્વયના ઉત્સવને, એ પર્વને ઋતુની દ્રષ્ટિએ અને ભગવદ લીલાની દ્રષ્ટિએ એક સાથે સમન્વય કરીને ઉજવવાનો જે મહોત્સવ છે, એ મનોરથનું નામ જ સાવન ભાદો મનોરથ છે। અહીંયા વર્ષા ઋતુ પણ છે, પ્રભુ હિંડોળે પણ ઝૂલી રહ્યા છે। 8 વર્ષથી કાર્યરત કલ્યાણ પુષ્ટિ હવેલીમાં ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવે છે। ત્યારે બાલકૃષ્ણને હિંડોળે 32 દિવસ સુધી ઝુલાવાય છે, જેને વૈષ્ણવો અષાઢ માસમાં નિકુંજ, ગિરિરાજજીમાં, યમુનાજીમાં અને નંદલયમાં વિહાર કરવાનો સમય ગણીને બાલકૃષ્ણ હિંડોળે ઝુલાવે છે। અષાઢ માસથી શરૂ થયેલા હિંડોળા મહોત્સવમાં ભગવાનને નંદાલયમાં બિરાજમાન ગણીને હિંડોળે ઝુલાવીને ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે કલ્પિન ત્રિવેદી, GSTV, અમદાવાદ।